ગુજરાતમાં અનામતનો મુદ્દો સંવેદનશીલ રહ્યો છે, ત્યારે ભાભરમાં ભાજપના પ્રદેશ મંત્રીની જીભ લપસી છે। ભાભરમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ અનામતને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। ભાભરના આઝાદ ચોકમાં યોજાયેલ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આ નિવેદન આપતા કહ્યું કે અનામત માથાના દુખાવો સમાન છે। સાથે જ વધુમાં કહ્યું કે વોટ બેંક માટે અનામતનો ઉપયોગ થઈ રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે આ પ્રકારનું નિવેદન આપીને નૌકાબેને વિવાદનો મતપૂડો છંછેડ્યો છે। હાલ આ નિવેદન રાજકીય ગલિયારોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ફરી એકવાર અલગ ભિલિસ્તાનનો મુદ્દો ગુંજ્યો છે। છોટુ વસાવાએ ફરી એકવાર અલગ ભિલિસ્તાનની માંગ કરી છે। દેશની અંદર ચૂંટણી થઈ રહી છે, એ ચૂંટણીની અંદર આદિવાસીઓની જે રિઝર્વ સીટો છે, રિઝર્વ સીટો હોવા છતાં બી અમારે સંવિધાનિક જે હક અધિકાર છે એ આજ દિન સુધી કોઈ સરકારે અમને આપ્યા નથી। પરિણામે 77 વર્ષ પછી બી આદિવાસીઓને દુર્દશા જે દેશમાં થઈ છે, એના પોતાના વતનની અંદર, પોતાના દેશની અંદર એના જે હક અધિકાર જે છીનવાઈ ગયા છે, એટલે બધા નેતાઓને એવું લાગે છે કે હવે 77 વર્ષ થઈ ગયા તો પણ આપણને આપણા હક અધિકાર મળતા નથી, તો આપણે અલગ પ્રદેશ માંગવો જોઈએ, એમાં શું ખોટું છે મારે એમ? જોકે સાંસદ મનસુખ વસાવાએ અલગ ભિલિસ્તાનની માંગને લઈને અલગતાવાદી ન થવાય તેવું નિવેદન આપ્યું હતું। એક બાજુ દેશભરમાં 76મા ગણતંત્ર દિવસની લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી, તો બીજી તરફ દમણના સાંસદ ચાલુ કાર્યક્રમમાં નારાજ થયા। સંઘ પ્રદેશ દમણ દીવમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં સાંસદ ઉમેશ પટેલે હોબાળો કર્યો। દમણ પ્રશાસન દ્વારા વારંવાર અપક્ષ સાંસદનો અનાદર કરતા હોવાનો ઉમેશ પટેલે આક્ષેપ કર્યા। બે વાર મુકેશભાઈ 19મી ડિસેમ્બરમાં બી એ લોકોએ કીધું, મેં લેટર લખ્યો પ્રિવિલેજ, વારંવાર આ લોકો કરે તેથું નહીં ચાલે। આપણે કંઈ પ્રોગ્રામની પેલી નીકળે, પણ મારે બી આ જનતાનો પ્રતિનિધિ છું, હા તમારે બી આ વસ્તુમાં મારો સપોર્ટ કરવો જ જોઈએ। નહીં મુકેશભાઈ, મને મૂકી હોય પણ મને ઇન્વિટેશન 2 વાર નહીં મળ્યું। આ સિવાય સાંસદ ઉમેશ પટેલે સરકારી કાર્યક્રમમાં વારંવાર તેમને ઇન્વાઇટ કરવામાં ન આવતા રોષે ભરાયા। એક બાજુ પરેડ શરૂ થઈ અને બીજી બાજુ સાંસદ ઉમેશ પટેલ નારાજ થતા કલેક્ટર અને એસપી તેમને મનાવીને સ્ટેજ પર લાવ્યા। સાંસદ ઉમેશ પટેલે કહ્યું કે આ અપમાન એ દમણની જનતાનું અપમાન છે। ગરીબોને લૂંટી મોજ કરનારા લોકો ભગવાનનો તો ડર રાખો। PMJAY યોજનામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। ઠકરાર હોસ્પિટલમાં દર્દીઓને લૂંટવાનું કૌભાંડ સામે આવ્યું છે। કાર્ડ હોવા છતાં પણ દર્દીઓ પાસેથી રિપોર્ટ અને દવાના પૈસા લેવાતા હતા। આ સાથે હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલનો પણ અભાવ જોવા મળ્યો। બધા રિપોર્ટ કરેલા છે। 980 રૂપિયા ભર્યા એક, ને બીજા 900 રૂપિયા, ને સોનોગ્રાફીના 1500। કાર્ડ બતાવ્યું, હવે કે તમારે કે આમાં હું તમને લખી દઉં, એમાં રિપોર્ટ ને કાગળિયા ને છાતીનું ECG કરાવવું પડે। એટલે મેં એને વાત કરી, રિપોર્ટ કરાવી ગયો, ત્યાં હું બેન આના પૈસા અમને પાછા નહીં મળે, તો અટાણે તમારે રૂપિયા બધા ભરવા પડશે, મારે 1300 ની ઉપર ખર્ચો। PMJAY યોજનામાં ઇન્સ્યોરન્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા પ્રતિક માંડલિયાએ રૂપિયા લીધા હોવાના આક્ષેપ થયા છે। રંગીલા રાજકોટના રંગ ઉડાડતી ઘટના સામે આવી છે। વિધર્મીઓના ત્રાસથી એક વૃદ્ધ વેપારી પોતાની દુકાન બંધ કરવા માટે મજબૂર બન્યા છે। એટલું જ નહીં, દાદાની વાત સાંભળીને તમે પણ રડી પડશો। રૈયા રોડ ઉપર વિધર્મીઓનો આતંક એટલી હદ સુધી વધી ગયો કે એક વૃદ્ધ વેપારી રડી પડ્યા। વૃદ્ધ વેપારી આ વિસ્તારમાં 20 વર્ષથી દુકાન ચલાવી રહ્યા છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે। હવે પોતાના ભરણ પોષણ માટે દુકાન ખોલતા પણ તેઓ ડરી રહ્યા છે। મને મારી નાખો જ મારી નાખો, પણ હવે હું તમને ઉધાર માલ નહીં આપું। 2023માં હુમલો કર્યો ત્યારે મેં પોલીસમાં ફરિયાદ કરેલી ગાંધીગ્રામમાં, ત્યારે ગાંધીગ્રામ પોલીસે એની સામે 151 મુજબ અટકાયત કરી અને મામલતદાર સમક્ષ રજૂ કરી। વિચારો ડર કઈ હદનો હશે। કોઈ માણસ કોઈની બીકથી મોત વહાલું કરવાનું વિચારી રહ્યા છે। તે કહે છે કે આ મામલે પોલીસ પણ કાંઈ કરી શકતી નથી। અમરેલીના જ્વેલર્સના સંચાલકે કાયદો હાથમાં લીધો હતો। પોતાની જાહેરાત કરવા માટે રસ્તો જ બ્લોક કરી નાખ્યો હતો। અમરેલીમાં જાહેર રોડ પર કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલ હાલતમાં જોવા મળી હતી। જ્વેલર્સના માલિકે જાહેર રોડ બ્લોક કર્યો હતો। પોતાના શોરૂમની મોટી જાહેરાત માટે રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો। જ્વેલર્સના માલિક દ્વારા જાહેર રોડ પર બંને સાઈડે પોતાના વાહનો મૂકી
રસ્તો બ્લોક કર્યો હતો અને ત્યારબાદ કર્મચારીઓ દેશભક્તિના ગીત પર નાચવા લાગ્યા હતા. મુખ્ય રોડ પર વાહનો મૂકતા રસ્તો બ્લોક થતા 2 વ્હીલર 4 વ્હીલર ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ સિવાય પણ જ્વેલર્સના માલિકે પોલીસ પાસેથી આયોજનની કોઈ મંજૂરી લીધી ન હતી, જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી આયોજક સામે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી. અમરેલીના આ જ્વેલર્સને પોલીસનો કોઈ ડર ના હોય તેવું ફલિત થઈ રહ્યું છે. જો કાયદામાં રહ્યો હોત તો ફાયદામાં રહ્યો. 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કરવામાં આવી, જેમાં કલેક્ટર, એસપી સહિત સરકારના સિનિયર અધિકારીઓ પણ હાજર રહ્યા. ગાંધીનગરના રામકથા મેદાન ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કરવામાં આવી. હર્ષ સંઘવી ઉપરાંત સ્થાનિક ધારાસભ્યો અને રાજ્ય સરકારના સિનિયર આઈએએસ અધિકારીઓ, મુખ્ય ચૂંટણી અધિકારી પણ આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ પરેડની સલામી ઝીલી અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળ્યા હતા. સાથે પોતાના પ્રવચનમાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર અને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના વખાણ કરી અને તેમની સિદ્ધિઓ વર્ણવી હતી. આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં એક નવું મોરપીંછ ઉમેરાયું હોવાનું કહી રામ મંદિરનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. 370ની કલમ ઉપરાંત ગુજરાતમાં પણ રાજ્ય સરકારે જે કરેલી કામગીરી છે તેમાં સંઘવીએ પોતાના ભાષણની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સિદ્ધિઓ પણ ગણાવી, સાથે ગૃહ વિભાગ અને તેમના વિભાગોએ કરેલી કામગીરી પણ વર્ણવી. દેશભરમાં આજે ગણતંત્ર દિવસની ઉજવણી ઉમળકાભેર થઈ, ત્યારે પોરબંદરમાં મધદરિયે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો. પોરબંદરમાં 76મા ગણતંત્ર દિવસે શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા દરિયામાં મધદરિયે સૂર્યના પહેલા કિરણ સાથે તિરંગો લહેરાવાયો હતો. આવી શિયાળાની કડકડતી ઠંડીમાં 100 જેટલા યુવક યુવતીઓમાં દેશપ્રેમ જોવા મળ્યો. લોકોમાં દેશભક્તિ પ્રત્યેનો પ્રેમ વધે અને લોકો ફિટનેસ પર પણ ધ્યાન આપે તે હેતુથી શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા આ આયોજન કરાય છે. કે જે છેલ્લા 2 દાયકા કરતાં વધારે સમયથી દર વખતે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે મધદરિયે ધ્વજવંદન કરે છે. આનો મુખ્ય હેતુ એ છે કે દરેક ઉંમર વર્ગમાં આનાથી સાહસિકતા અને દેશભક્તિની ભાવના આવે. છેલ્લા 25 વર્ષથી શ્રી રામ સ્વિમિંગ ક્લબના યુવક અને યુવતીઓ દરિયામાં તરીને તિરંગો લહેરાવે છે. કોલ્ડ પ્લેમાં બીજા દિવસે પણ જબ્બર ક્રેઝ જોવા મળ્યો. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું જોવા મળ્યું. કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને યંગસ્ટર્સમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ ફેન્સ વિવિધ પોસ્ટર્સ અને બેનર્સ લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લેમાં પહોંચ્યા હતા. તેમને જણાવી દઈએ કે ગઈકાલે પણ કોલ્ડ પ્લેમાં 1 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા હતા અને ક્રિસ માર્ટિનના સોંગ્સ યુવાનોએ એન્જોય કર્યો હતો. અને આજે બીજા દિવસે પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોલ્ડ પ્લે કોન્સર્ટમાં ગુજરાતી ફિલ્મ સ્ટાર સહિત બોલિવૂડના પણ ઘણા સિંગર્સ અને અભિનેતાઓએ ભાગ લીધો હતો અને મજા માણી હતી. શનિવારની જેમ આજે પણ મેટ્રોમાં ભીડ જોવા મળી હતી. દેશભરમાંથી અલગ અલગ જગ્યાએથી અનેક યંગસ્ટર્સ આજે મેદાનમાં ઉમટી પડ્યા હતા.